નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. છેલ્લા લાંબા સમયથી ગુજરાતની અંદર જે જુનાગઢ છે અને એમની આજુબાજુના ઘણા બધા ગામડાઓ છે ત્યાં એક મુદ્દો ખૂબ ચર્ચામાં હતો કે ઇકો ઝોન. હવે આ બાબતે ફરી એક વખત રજૂઆત કરવામાં આવી છે. જુનાગઢની અંદર જુનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તેમણે રજૂઆત કરી. હવે શું જવાબ આપવામાં આવ્યો છે? કારણ કે એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે આ તમામ મુદ્દાને કારણે ગોપાલ ઇટાલિયાને ક્યાંક જીતવામાં સફળતા મળી હોય. પણ હવે આ બધા મુદ્દે ચર્ચા કરવી છે કે જેમણે સૌથી પહેલા મુદ્દો ઉઠાવ્યો હતો એ મારી સાથે પ્રવીણ રામ જોડાયેલા છે. પ્રવીણભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી ચોક્કસથી આપનો બી આ મુદ્દાને ઉજાગર કરવા માટે ખૂબ ખૂબ આભાર. પ્રવીણભાઈ, લાંબા સમયથી જે ઇકોઝોનનો જે આ મુદ્દો છે ખૂબ ટ્રેન્ડિંગમાં હતો. ખેડૂતો કહી રહ્યા હતા કે નથી, અમારે જે આખો જે કાયદો લગાવવામાં આવે નથી જોતો, અને તમે ખૂબ વિરોધ કર્યો. લોકોની સાથે, ખેડૂતોની સાથે તમે ઉભા રહ્યા. હવે જ્યારે ગોપાલ ઇટાલિયાએ પોતાના વિસ્તારના ઘણા બધા મુદ્દા છે કલેક્ટરને રજૂઆત કરી છે, મૂક્યા છે એમની સામે, અને આ મુદ્દો પણ છે, કલેક્ટર મારફતે શું જવાબ આપવામાં આવ્યો છે? ચોક્કસથી ગઈકાલે જુનાગઢની અંદર જે સંકલન સમિતિની જે મીટિંગ હતી એમાં હું પોતે પણ ત્યાં હાજર હતો જુનાગઢ, અને એમની અંદર માનનીય વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ 35 જેટલા મુદ્દાઓની રજૂઆત આ સંકલન સમિતિની અંદર મૂકી છે. સંકલન સમિતિ એક મહત્વની બેઠક હોય છે જિલ્લા માટે, અને એમની અંદર જે સૂચવેલા જે કે પણ સૂચનો અથવા જે કે રજૂઆતો છે એ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ ગંભીરતાથી કામ હાથ લેવાતું હોય છે. ત્યારે 35 જેટલા પ્રશ્નો માનની ગોપાલભાઈ ઇટાલિયાએ કાલની સંકલન સમિતિમાં જે મૂક્યા, એમની અંદરથી એક મુદ્દો ઇકોઝોનનો પણ મુદ્દો એમણે ત્યાં કલેક્ટરની સામે રજૂઆતમાં મૂક્યો, અને એમની અંદર કલેક્ટર શ્રી દ્વારા જે લેખિતમાં જે જવાબ પ્રાપ્ત થયો છે એમાં એમણે પોતે કલેક્ટરશ્રીએ જે જવાબ આપ્યો છે કે જે 2016 ની અંદર આ જાહેરનામું બહાર પડેલું ત્યારે 17માં સ્થાનિક વિરોધ અને કોર્ટની પ્રક્રિયાની અંદર ચેલેન્જ થઈ, અને ત્યારે ફરીથી કોર્ટે આ જે કઈ જાહેરનામું બહાર પડેલું એને સ્થગિત કરવા માટેના આદેશ આપેલા. ત્યારબાદ ફરીથી 24 ની અંદર આ જાહેરનામું, નવું જાહેરનામું પ્રસિદ્ધ થયું. એમાં એક શબ્દ એમણે ઉલ્લેખ કર્યો છે કે મૌખિક ઓરલ ઓર્ડરથી. એમાં હકીકતમાં એ વાંચીને એ વાતનો મારે કાઉન્ટર પર કરવું છે કે સરકારી સિસ્ટમની અંદર ઓરલ ઓર્ડરથી આપ કોઈ કાર્યવાહી કરો છો તો મારા મત અનુસાર એ યોગ્ય નથી. લેખિત ઓર્ડરથી જ થવી જોઈએ. એમાં એમણે એક ઓર્ડર એવું લખ્યું છે કે સરકારશ્રીના ટૂંકમાં ઓરલ ઓર્ડરથી ફરીથી આ નવી દરખાસ્ત છે એ બનાવવામાં આવી. પણ ઓરલ ઓર્ડરનો કોઈ મારા ખ્યાલથી સરકારી સિસ્ટમમાં વજૂદ નથી. હકીકતની અંદર જો ઓર્ડર થવો જોઈએ તો લેખિતમાં ઓર્ડરથી જ આ ડ્રાફ્ટ બનવો જોઈએ. પણ છતાં એમણે જે સરકાર લખ્યું છે એ બતાવે છે કે આમાં જ ક્યાંક આ લોકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. એટલે ઓરલ ઓર્ડરથી ફરીથી નવો ડ્રાફ્ટ રજૂ થયો, અને એ ડ્રાફ્ટ જે છે એમની 60 દિવસની મર્યાદાઓ હતી જે કે પણ વાંધા અરજીઓ લેવાની. એમાં હજારોની સંખ્યામાંથી ગીરમાં વાંધા અરજીઓ ગઈ છે. હજારોની સંખ્યામાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. અનેક રેલીઓ, અનેક ધરણાઓ, સરકારને પીછેહટ કરવી પડે ત્યાં સુધીના ખેડૂતોના વિરોધો, જે અમે એમાં આગળ લીડરશિપ લીધી અને ખેડૂતોએ અમારી સાથે ખંભેથી ખંભો મિલાવીને આગળ ચાલ્યા. તો એ વાતની પણ અસર થઈ, અને હાલ એમણે કલેક્ટરે એવી વાત સ્વીકારી છે કે આ મુદ્દો અત્યારે વડી અદાલતમાં અમે રજૂ કર્યો છે, અને વડી અદાલત જે કંઈ પણ દિશા નિર્દેશ કરશે એ મુજબ આખરી નિર્ણય સરકાર લે છે. આવું ટૂંકમાં હાલ કલેક્ટરનો પ્રત્યુત્તર ઇકોઝોનના મુદ્દાને લઈને છે. એટલે જ્યારે વાત ઇકોઝોનની થતી હોય છે ત્યારે એક પછી એક તારીખ આપવામાં આવે છે. કેટલા લાંબા સમયથી ખેડૂતો આ પ્રશ્નને લઈને પીડાઈ રહ્યા છે, નથી કોઈ ઉકેલ આવતો કે નથી કઈ આમનું સમાધાન થતું. એટલે ચોક્કસથી ઘણા સમયથી સરકાર મથી રહી છે આ કાયદો પસાર કરવા માટે. લોકો એમનો સખત અને ખેડૂતો એમનો સખત વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરવાના પણ ઘણા બધા વ્યાજબી કારણો પણ છે. કારણ કે ઇકોઝોન લાગવાથી ઘણી બધી સમસ્યાઓ ખેડૂતોને ઉપસ્થિત થવાની છે. એમની પ્રોપર્ટીને લઈને, એમના સામાન્ય જીવનને લઈને, એમની સામાન્ય જે કે પણ કાયમી માટેની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિમાં ઘણી બધી વિલંબ અથવા ઘણા બધા એક એવું કહી શકાય કે કાયદેસર રીતે કોઈની ગુલામીમાં જીવતા હોય એવી સ્થિતિમાં લોકો જતા રહે એમ છે ને. એટલા માટે 2016 ની અંદર પણ જ્યારે આ કાયદો આવ્યો ત્યારે પણ મેં જ આ મુદ્દાનો વિરોધ કરી અને મારા ખ્યાલથી 6 મહિના સુધી આંદોલન ચલાવેલું, અને અંતે 42 દિવસ સુધીના પ્રતિક ઉપવાસ અને 13 દિવસ સુધી મેં આમરણ કરેલા. 13 દિવસ સુધી અમે અન્નનો એક દાણો પણ નહોતો લીધો આ મુદ્દા માટે લડત ચલાવવા માટે.
અને આ એટલી બધી લડત ત્યારે ઉગ્ર બનેલી હતી કે સરકારે આ મુદ્દામાંથી પીછેહટ કરવી પડી. પરંતુ સમય જતા એમને એવું થયું કે માહોલ ઠંડો પડ્યો છે, હવે ફરીથી એને દાખલ કરીએ. એટલે ફરીથી 24માં દાખલ કરવાનો પ્રયત્ન થયો. ફરીથી નવી તારીખ આવી. દાખલ કરવામાં પણ આ લોકોએ ઘણી બધી કલાકારી કરી કે અમુક જે કંઈ પણ ભરડિયાવાળા હતા, રેસ્ટોરન્ટ હતા, નેતાઓની જમીન હતી, ઉદ્યોગપતિઓની જમીન હતી, એ બધા પાસેથી પૈસાના વહીવટ લઈને, મફતમાં નથી કર્યું, પૈસાના વહીવટ લઈને ખાચાઓ મારીને એમની જમીનોને બહાર કાઢી અને એક એવો મેસેજ લોકોમાં આપ્યો કે 10 કિલોમીટર ઇકોઝોન લાગે એમ હતો, એની જગ્યાએ અમે ઓછો કરીને તમને એટલો કરી દીધો. અને જેથી કરીને લોકોમાં વિરોધ ન ઉભો થાય. પણ છતાં પણ આ વખતે ખેડૂતોએ અમારી આગેવાનીમાં પૂરી તાકાતથી વિરોધ નોંધાવ્યો. ખેડૂતો બહાર નીકળ્યા, દરેક તાલુકા લેવલે, દરેક આખા સૌરાષ્ટ્રના વિસ્તારમાં બહાર નીકળ્યા. આ મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો અને ફરીથી સરકારે અટકાવવો પડ્યો. પણ તમે કીધું એમ આ મુદ્દાની અંદર વારંવાર સરકાર તારીખ ઉપર તારીખ રમતી રહી છે. એમને દાખલ કરવો છે, પણ ક્યાંક ને ક્યાંક બેરિયર તરીકે અમે નડી રહ્યા છીએ. પણ તારીખો ઉપર તારીખો આપી અને થોડુંક હળવાશ થાય, થોડુંક કંઈક ઢીલાસ થાય તો આ કાયદો લાગુ કરાવી દેવાની મૂળમાં બીજેપી પહેલાથી છે. પણ અમે જ્યાં સુધી છીએ ત્યાં સુધી અમારા ખોડિયામાં પ્રાણ છે, ત્યાં સુધી આ કાયદો આ વિસ્તારમાં એ જે કંઈ પણ ધારાધોરણ લઈને આવ્યા છે એ ધારાધોરણ મુજબ તમે લાગુ નહીં પડવા દઈએ. હવે સવાલ એ પણ છે ને લોકો ચર્ચા પણ કરી રહ્યા છે કે ઇકોઝોનનો મુદ્દો જે આ ખૂબ ટ્રેન્ડિંગમાં આવ્યો, તમે લડત આપી આમ આદમી પાર્ટીએ, એ ક્યાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે બેનિફિટ રૂપ તમને સાબિત થયો હોય? જુઓ, ગોપાલભાઈ ઇટાલિયાની વિસાવદરની જીતમાં અનેક કારણો છે અને એમાંનું એક મહત્વનું કારણ ઇકોઝોન પણ છે. એનું કારણ છે કે તાજેતરમાં જ આ મુદ્દાને લઈને અમે ખૂબ વિરોધ નોંધાવ્યો. એ વિરોધમાં અમે આગળ આવ્યા. મારી સાથે સાથે ગોપાલભાઈ ઇટાલિયાએ પણ ખંભેથી ખંભો મિલાવીને આ મુદ્દાની અંદર ખેડૂતોની પડખે ઉભા રહ્યા. વિસાવદર વિધાનસભાની અંદર 28 ગામો આવે છે ટોટલ ઇકોઝોનમાં, અને એ 28 ગામોની અંદર ઇકોઝોનની જે મુદ્દાની અસર અથવા ઇકોઝોનની લડતની અસર ખૂબ સારી કક્ષાએ હતી. લોકોનો આક્રોશ હતો. વિસાવદરની અંદર મેં પોતે 3 કે 4 ઇકોઝોન માટેની મોટી સભાઓ, મોટી રેલીઓ કરેલી. ત્યારે પણ માનની ગોપાલભાઈ ઇટાલિયાને અમે આમંત્રિત કરેલા. એ ત્યાં ખેડૂતો માટે લડવા માટે પોતે આવેલા, કારણ કે ત્યારે તો નક્કી પણ નહોતું કે લડવાનું છે. તો ત્યારે પણ અમે સાથે મળીને આ મુદ્દાને ઉઠાવેલો. એટલે ઇકોઝોનના મુદ્દામાં જોવા જઈએ તો વિસાવદર વિધાનસભાના 28 ગામોની અંદર મતદાન થયા પછી એ 28 ગામની અંદર અમને અરાઉન્ડ મારા ખ્યાલથી 5,500 થી 6,000 જેટલી લીડ મળી છે. જ્યાં બીજેપી દર વખતે લીડ કાઢી જતી હતી અથવા ત્યાં માનમાં અમે સરભર પણ ન ઉભા રહી શકીએ, એવી સ્થિતિમાં ઇકોઝોનના આંદોલન પછી અમને એ 28 ગામોમાંથી 5,500 થી 6,000 જેટલા મતોની લીડ, બમ્પર લીડ મળી છે, કે જે દર્શાવે છે કે ઇકોઝોનના મુદ્દાએ વિસાવદરની સીટને જીતવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. તો આવનાર સમયમાં આ મુદ્દો છે તમને ખૂબ આગળ કામ આવવાનો છે, કારણ કે ખેડૂતોનો પ્રશ્ન છે. ખેડૂતો જેમની સાથે છે એમની આગળના સમયમાં જીત નિશ્ચિત હોય છે. આપણે જોયું છે, કારણ કે ઇકોઝોનનો મુદ્દો આપણે જોઈ લીધો કે કોઈ ઉઠાવવા માટે તૈયાર નહોતો. આમ આદમી પાર્ટી આ મુદ્દો ખૂબ ઉઠાવ્યો, લોકોની સાથે રહ્યા, એટલે ક્યાંક બેનિફિટ એક બેઠક ઉપર થયો. આવનાર સમયની અંદર જો આ જ મુદ્દો અને સરકાર જો કોઈ નિર્ણય નહીં કરે તો પછી આ મુદ્દો ખૂબ તમને કામ આવવાનો છે. જુઓ, અમને કામ આવે એમના કરતા પણ અમારો ધ્યેય અને અમારું વિઝન તો એ છે કે આ કાળા કાયદાથી લોકોને બચાવી શકીએ. બાય પ્રોડક્ટ તરીકે અમને આશીર્વાદ મળે, અમને લોકો મત આપે, એક બાય પ્રોડક્ટ છે. અમારું વિઝન તો છે કે આ કાળા કાયદાથી કોઈ પણ રીતે ખેડૂતોને બચાવવા. અને એટલા જ માટે અમને ખબર નહોતી કે વિસાવદરની ચૂંટણી આવવાની છે. 2016માં મને ખબર નહોતી કે હું કોઈ રાજનીતિમાં જવાનો છું. છતાં પણ આ શરીરે 13 દિવસ સુધી ઉપવાસ કર્યા. 2024માં પણ અમને ખબર નહોતી કે હવે ટૂંક સમયમાં જ વિસાવદરની ચૂંટણી આવવાની છે, એવો કોઈ આધાર નહોતો. છતાં પણ એના માટે, મુદ્દા માટે અમે લડી અને રસ્તા ઉપર ઉતરી ગયા. એટલે કહેવાનો મતલબ એ છે કે અમારું માત્ર ને માત્ર વિઝન એ છે કે આ કાળા કાયદાને અટકાવી અને ગીરના ખેડૂતોને બચાવવા. બાય પ્રોડક્ટ તરીકે ખેડૂતો અમને આશીર્વાદ આપી રહ્યા છે, એ અમારા માટે એક ઉર્જા સમાન છે. અને જો આ ઇકોઝોનના કાળા કાયદાની અંદર સરકાર કોઈ પણ ત્વરિત નિરાકરણ નહીં લાવે, નિરાકરણની અંદર આ કાયદાને હટાવશે નહીં, તો માત્ર એક વિસાવદર નહીં, આજુબાજુની અરાઉન્ડ 8 જેટલી વિધાનસભાઓ અને 2 લોકસભા, હું તમને નામ પણ ગણાવી દઉં: વિસાવદર, માણાવદર મેંદરડા સીટ, તાલાળા વિધાનસભા સીટ, કોડીનારની સીટ, સાથે સાથે ઉના, સાવરકુંડલા,
ધારી, રાજુલા આવી દરેક વિધાનસભાઓની સરાઉન્ડિંગ 7 થી 8 વિધાનસભા, જુનાગઢ સીટની પણ અમુક ગામડાઓ આવે છે. સરાઉન્ડિંગ 7 થી 8 વિધાનસભાના વધતા ઓછા પ્રમાણે ગામડાઓ ઇકો ઝોનમાં આવી રહ્યા છે અને 2 લોકસભા જુનાગઢ અને અમરેલી. તો હું અહીંયાથી સરકારને કહેવા માંગુ છું કે ઇકો ઝોન મુદ્દે તમે જો ત્વરિત નિરાકરણ ન લાવ્યું, ઇકો ઝોન મુદ્દે તમે આ કાયદાને હટાવ્યો નહીં, તો આવનારા સમયમાં આ 7 થી 8 વિધાનસભામાં અને આ બંને લોકસભામાં વિસાવદરવાળી ચોક્કસથી થશે. એટલે ખૂબ ટ્રેન્ડિંગ છે અત્યારે, જ્યાં કામ નથી થતા ત્યાં એક જ વસ્તુ કહી દેવામાં આવે છે કે વિસાવદરવાળી કરીશું. અત્યારે તો ભાજપના નેતાઓનો લોકો ઉધડો લઈ રહ્યા છે. એમને ફેસબુક પોસ્ટ જે કરી હોય એમને પાછું રીપોસ્ટ કરવા માટે મજબૂર કરી રહ્યા છે કે હવે કામ કરો, નહીતર વિસાવદરવાળી અમે કરી દઈશું. એટલે હવે આ શબ્દ ખૂબ ચાલ્યો છે. કામ પણ હવે લોકો કરી રહ્યા છે, એટલે સારું છે કે નેતાઓ થોડાક છે જાગૃત થયા છે. પણ આવનાર સમયની અંદર આ જ રીતે આમ આદમી પાર્ટી વિસાવદરવાળી કરી અને પછી બેઠકો જીતતી આવશે કે લોકોના કામ કરીને જીતશે? જુઓ, એક વિસાવદરવાળી શબ્દથી આમ આદમી પાર્ટીએ વિસાવદરની સીટ જીતી, લોકોએ આશીર્વાદ આપ્યા, વિસાવદરના લોકોએ આશીર્વાદ આપ્યા. એક વિસાવદરવાળી શબ્દથી કોંગ્રેસ કે ભાજપના નેતાઓ દોડવા માંડે અને કામ કરવા માંડે તો અમને ખૂબ એનો દિલાસો છે. અલ્ટિમેટલી અમારો ધ્યેય તો એ છે કે લોકોના કામ થવા જોઈએ. તો બીજેપી વાળા દોડે, કામ કરે, ભલે કદાચ અમારા ડરના કારણે કે વિસાવદરના ડરના કારણે કરે, પણ કામ તો કરે છે ને, જનતાના કામ તો થાય છે ને. અમારો તો ધ્યેય એટલો જ છે કે લોકોના કામ થવા જોઈએ અને કામ થશે જો આ વિપક્ષની ભૂમિકા જ આ છે, સત્તા ઉપર ડર બેસાડવો. વિપક્ષ એટલે શું? સત્તા ઉપર ડર બેસાડવો, અને એ જ અત્યારે જનતા કરી રહી છે. નેતાઓને ધમકાવી રહી છે કે વિસાવદરવાળી થશે, કામ કરો. તો આ ડર તો સારો છે. આ ડર લોકશાહીમાં ખૂબ સારો છે. આ લોકો માટે ખૂબ સારું કામ કરશે. એટલે હું એવું માનું છું કે કામ બધા નેતાઓ કરે તો બહુ સારી બાબત છે. બાકી આવનારા સમયમાં જનતા વિસાવદરવાળી કરશે તો અમે તો 100% જનતાને વિશ્વાસ આપીએ છીએ કે એકવાર વિસાવદરવાળી કરી દો, પછી જેમ ગોપાલભાઈ અત્યારે ગ્રાઉન્ડ ઉપર સક્રિય છે અને લોકોના કામ કરી રહ્યા છે, એમ આમ આદમી પાર્ટીનો એક એક નેતા તમારા માટે એના ખોડિયામાં પ્રાણ હશે ત્યાં સુધી તમારા માટે રસ્તા ઉપર ઉતરી અને કામ કરતો હશે અને તમારી સાથે ખંભે ખંભો મિલાવી અને તમારા વિસ્તારનો વિકાસ કરતો હશે. હા, એટલે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એવું જ વિચારે છે કે અત્યારે એક શબ્દ લાગ્યો છે ગુજરાતમાં વિસાવદરવાળી, જો આવનાર સમયમાં કામ નહીં કરીએ તો પછી ઘણા બધા આગળ વાળી લગાવી દેશો અને પછી તો કામ તો વગર કીધે કરવા પડશે, નહીતર પછી કોઈ સત્તામાં નહીં આવવા દે. પણ ખાસ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં અત્યારે જો મને જુસ્સો વધી ગયો છે આ બધું થયું ને એના પછી. હવે બધી જગ્યા ઉપર એવું લાગે છે કે વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ નથી પણ આમ આદમી પાર્ટી છે, ભલે સત્તામાં ના હોય. ના, ચોક્કસથી એ વાત તો અત્યારે વાસ્તવિકતા છે કે અત્યારે આમની વિપક્ષની ભૂમિકાની અંદર આમ આદમી પાર્ટી આવી ગઈ છે અને કોંગ્રેસ ઘણા સમયથી રાડો પાડતી હતી ને કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ન ચાલે, ત્રીજો પક્ષ ન ચાલે. તો હવે એ સૂત્ર કોંગ્રેસે સ્વીકારીને ઘરે બેસી જવાની જરૂર છે, કારણ કે અત્યારે ત્રીજો પક્ષ તો એ થઈ ગયા છે. એટલે એ જે રાડો પાડતા હતા કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ન ચાલે, અત્યારે ત્રીજો પક્ષ એ થઈ ગયા છે. હવે એ સૂત્ર ફરીથી એને રટણ કરી અને બધાય ઘર પકડીને બેસી જવાની જરૂર છે. અને ભાજપના નેતાઓને મારી એ સલાહ છે, તમે અત્યારે એમ કીધું કે આ તો એક વિસાવદરવાળી છે, બાકી બીજી અલગ અલગ વાળી પણ શબ્દ લાગી શકે. જો ભાજપના નેતાઓ કામ નહીં કરે તો વાળી લાગે કે ન લાગે એ પછીનો પ્રશ્ન છે, પણ ભાજપના નેતા કામ નહીં કરે તો એને વાડીએ જવાનો સમય આવી જશે. વાડીએ ઘરે જઈ, અમારે સૌરાષ્ટ્રની અંદર અથવા ખેતરે જઈએ ને તો એને વાડી શબ્દ વપરાય, એમ કે વાડીએ જવું છે. તો એને હવે વાડીએ જઈને આરામ કરવાનો સમય આવી ગયો છે. એટલે કામ તો કરવું જ પડશે અને નહીં કરે તો આમ આદમી પાર્ટી એક વિપક્ષની ભૂમિકા તરીકે તમને ભાજપના નેતાઓને દોડાવશે અને સાથે સાથે આવનારા સમયની અંદર જનતા આમ આદમી પાર્ટીને પણ ચોક્કસથી જેમ વિસાવદરમાં આશીર્વાદ આપ્યા એમ ચોક્કસથી આશીર્વાદ આપશે. બિલકુલ પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી, આપનો બી આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.